નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। અમદાવાદમાં આર્મીની ફ્લેગ માર્ચ અને વ્યાપક શાંતિ અપીલોના પગલે સ્થિતિમાં સુધારો। રાજ્યભરમાંથી કોઈ અનિચ્છનીય ઘટનાની ખબર નહીં। અર્ધલશ્કરી દળોના 5000 જવાનો તૈનાત। ગઈકાલની ઘટનાઓ વચ્ચે રેલ વ્યવહારને અસર થતા પ્રવાસીઓને પરેશાની। ગઈકાલે આશ્રમ અને રાજધાની એક્સપ્રેસ કરાઈ રદ। અન્ય 20 ટ્રેનોને પણ અસર। ગુજરાતની પ્રજાને શાંતિ અને સંયમ જાળવવાની પ્રધાનમંત્રીએ કરી અપીલ। જણાવ્યું કે હિંસાથી કોઈને ફાયદો નહીં। સમાજના તમામ ક્ષેત્રોમાંથી શાંતિ અપીલોનો પ્રવાહ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર તથા ધાર્મિક નેતાઓનો સ્થાપિત હિતો અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા અનુરોધ। આજે ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો બીજો દિવસ। કેટલાક વિધેયકો રજૂ કરશે સરકાર। ગુજરાતને કાચા તેલના ઉત્પાદન પર રોયલ્ટી તફાવતની રકમની ચૂકવણી આડેનો અવરોધ દૂર। ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ માટેના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। 7મા પગાર પંચની મુદત પણ ડિસેમ્બર 2015 સુધી લંબાવાઈ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને અપીલ કરી છે કે સૌ કોઈ શાંતિ જાળવે, કારણ કે વાતચીત વડે તમામ પ્રશ્નોનો ઉકેલ સંભવ હોવાથી અશાંતિ ફેલાવવાની વાત કોઈના ફાયદામાં નથી। ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થવાનું। સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ। મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ। દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે। મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું। હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું। હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી। આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે, એમાં પૂરક બનીએ, પોષક બનીએ। એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ગુજરાતના સૌ પ્રજાજનોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી છે। નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને ફરી એકવાર હૃદયથી વિનંતી કરું છું, દુઃખી હૃદયે વિનંતી કરું છું। સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આપ પોલીસની સાથે રહીને નાગરિકોને સલામતી અને શાંતિ જાળવવા માટે અપીલ કરે। આખરે તો જે નુકસાન થાય છે તે નિર્દોષ વ્યક્તિઓને થતું હોય છે। શાંતિમાં જ સુખ રહેલું છે, અશાંતિમાં નહીં। ગુજરાતનો વિકાસમાં આપ સૌનો સહયોગ છે મિત્રો, અને આ સહયોગ સદાય આપણને બધાઓને મળતો રહેવો જોઈએ એવું છે। અને એટલે પુનઃ ગુજરાતના સૌ નાગરિકો, ભાઈઓ બહેનો, યુવાનો ને મારી વિનંતી છે કે આપણે આ બધું જ બંધ કરીએ, શાંતિ જાળવીએ, વર્ગ વિગ્રહ ન થાય,
એની કાળજી પણ લઈએ જોડે જોડે એવું છે. સાથે મળીને કામ કરીશું તો એનું પરિણામ માત્ર 2-3 કલાકની અંદર આવી જશે મિત્રો. આખા એ રાજ્યની અંદર આપણે 53 જેટલી કંપનીઓને ઉતારી છે. એ પણ જુદા જુદા જિલ્લાઓની અંદર વ્યવસ્થાની અંદર જોડાઈ ગઈ છે. અને થોડા સમયની અંદર આર્મી પણ આવશે. પણ આર્મીને બોલાવવાની પણ શા માટે આપણને જરૂર પડે મિત્રો? ગુજરાત જેવા એક મોડેલ રાજ્યની અંદર, શાંતિપ્રિય રાજ્યની અંદર આપણે બહારથી બધી વ્યવસ્થાઓ લાવવા માટેની વિનંતીઓ કરવી પડે, એ શું બતાવે છે? અને એટલા માટે આપ સૌને હાથ જોડીને મારી વિનંતી છે કે આપણે શાંતિ બનાવી રાખીએ. જય જય ગરવી ગુજરાત. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. દરમિયાન કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિથી વાકેફ બનવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે વાતચીત કરી કેન્દ્ર તરફથી પૂરતી મદદ આપવા ખાતરી આપી હતી. મંગળવારે બનેલી અનિચ્છનીય ઘટનાઓ બાદ ગઈકાલે અમદાવાદમાં આર્મીની ફ્લેગ માર્ચના પગલે સ્થિતિમાં સુધારો થયો છે. સમગ્ર ગુજરાતમાં અપ્રિય ઘટનાના કોઈ સમાચાર નથી. ગઈકાલે મોટાભાગના લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. અમદાવાદ, સુરત અને મહેસાણામાં વહીવટી તંત્ર દ્વારા શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. બેંક અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મોટાભાગના વિસ્તારોમાં બંધ જ રહ્યા હતા. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો અને રેલ વ્યવહાર પણ ખોરવાતા સામાન્ય નાગરિકો માટે સમસ્યા સર્જાઈ હતી. પાટણ, પાલનપુર, મહેસાણા, ઊંઝા, વિસનગર, કડી, કલોલ અને સુરતના કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લગાવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ શાળાઓ આજે બંધ રહેશે. અમદાવાદ શહેર, સુરત, પાટણ, મહેસાણામાં પણ શાળા કોલેજો આજે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અફવાઓને રોકવા અને અગમચેતી માટે સકારાત્મક પગલાં રૂપે સરકારે આજે પણ મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પાટીદાર અનામત મુદ્દે બનેલા અનિચ્છનીય બનાવોના પગલે રાજ્યભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં રાજ્ય પોલીસ દળને મદદરૂપ થવા એસઆરપી, બીએસએફ અને રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ અમદાવાદ, સુરત, પાટણ, મહેસાણા જેવા શહેરોમાં ઉતારવામાં આવી છે. પાટણ, મહેસાણા, ઊંઝા, કડી, વિસનગર, મોરબી અને સુરતના સરથાણા અને કપોદરા પોલીસ સ્ટેશનની હદમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. 5000 પેરામિલિટરી જવાનોને ગુજરાત મોકલવામાં આવ્યા છે, જે હવે સ્થાનિક વહીવટીતંત્રની સૂચના અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કામે લાગ્યા છે. ખાસ કરીને કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં પેરામિલિટરી જવાનોને સુરક્ષા માટે તૈનાત કરાયા છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેના બોલાવવામાં આવી છે. ગઈ સાંજે ઇન્ડિયન આર્મીની 8 કોલમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરાઈ હતી. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન તરફથી ગઈકાલે બપોરે 2:45 ઇન્ડિયન આર્મીને પોઝિશન સંભાળવા માટે માંગણી આપવામાં આવી હતી. તેના સંદર્ભમાં સેના દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ફ્લેગ માર્ચ આજે પણ ચાલુ રહેશે. दोपहर बाद इंडियन आर्मी को भी रिक्विजिशन मिला स्टेट एडमिनिस्ट्रेशन की तरफ से कि आगे बढ़कर सहायता के लिए आए. उसके बाद 4:45 पर इंडियन आर्मी के 8 कॉलम्स शहर के अलग अलग भागों में डिप्लॉय कर दिए गए हैं और ये कॉलम्स फ्लैग मार्च करेंगे अलग अलग रूट्स पे. 5 डिफरेंट रूट्स हैं. एक रूट है आपका चांदखेड़ा, रानिप, आरटीओ, गांधी आश्रम, सोला, वाड़ज, साइंस सिटी, ये वाले रूट पे फ्लैग मार्च करेगा. दूसरा रूट है शिवरंजनी, IM, हेलमेट, घाटलोडिया इस इलाके में. तीसरा है बकरोल सर्कल, वस्त्रल सर्कल, आदित्य नगर, सरदार चौक, ठक्कर, बाबा नगर. चौथा है पावर सर्कल, घेवर, सरसपुर, राजेंद्र पार्क, CTM. और 5वां वस्त्राल, राजेंद्र पार्क, ठक्कर नगर, हीरावाड़ी सर्कल, रामेश्वर एंड मेघानी नगर. પ્રતિકૂળ સંજોગોના પગલે વેસ્ટર્ન રેલવે ગઈકાલે અમદાવાદ દિલ્હીને જોડતી 2 મહત્વની ટ્રેનો રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ રદ કરી દીધી હતી. આ ઉપરાંત અન્ય 20 ટ્રેનોને પણ કાં તો રદ થઈ છે કે આંશિક રીતે અસર પહોંચી છે. ઉત્તર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનને કારણે બનેલી કેટલીક અપ્રિય ઘટનાઓના પગલે આમ થયું છે. राजकोट और अहमदाबाद के बीच जो है वो ट्रेन यातायात प्रभावित हुआ है. साथ ही आज दिल्ली जाने वाली राजधानी एक्सप्रेस और आश्रम एक्सप्रेस को भी निरस्त किया गया है.
आज राजधानी एक्सप्रेस दिल्ली से भी निरस्त है, वहाँ से भी नहीं चलेगी। इसके अतिरिक्त जो मेन जो प्रॉब्लम्स हैं वो एलसी गेट्स है, जहाँ जन आंदोलन के दौरान क्षतिग्रस्त हुए हैं। साथ ही ट्रैक जो है वो साबरमती के पास उन्होंने 400 मीटर के आसपास ट्रैक को डैमेज किया है, जिसकी वजह से रेल यातायात जो है वो प्रभावित है और गाड़ियाँ जो है वो पार्शली कैंसल्ड और फुली कैंसिल की जा रही है। પાટણમાં બનેલા કેટલાક અનિચ્છનીય બનાવોના પગલે પાટણ જિલ્લા કલેક્ટરે વિવિધ જૂથોના આગેવાનોને બોલાવી શાંતિ બેઠક યોજી હતી. દૂર દૂરના ગામેથી આવેલા આગેવાનો સાથે જિલ્લામાં શાંતિ જળવાઈ રહે એ માટે સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા. જિલ્લા પોલીસ વડા અશ્વિન ચૌહાણે જણાવ્યું કે એસઆરપીનો કાફલો પાટણ આવી પહોંચ્યો છે અને તેના પોઈન્ટ પણ ગોઠવી દીધા હોવાથી સ્થિતિ સુધરશે. મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાના વિવિધ આગેવાનોની બેઠક બોલાવી હતી. જિલ્લા પોલીસ વડા રાજન સુથરાએ જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવા અને શાંતિ જાળવવાની પ્રજાને અપીલ કરી હતી. સરકારી સંપત્તિ એ પ્રજાની જ હોવાનું જણાવી એમણે આગેવાનોને સમગ્ર જિલ્લામાં સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે એ માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. સમગ્ર મોરબી જિલ્લાના પ્રજાજનોને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ પરિવાર તરફથી અને ગુજરાત રાજ્ય પોલીસ તરફથી પણ મારી ખાસ અપીલ અને વિનંતી છે કે મોરબી શહેર અને જિલ્લામાં સંપૂર્ણપણે શાંતિ જાળવી રાખવામાં અને કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવામાં આપ સૌએ પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ અને આપણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડે કે એમાં રૂકાવટ આવે એવા કોઈ પણ બનાવોમાં મોરબી જિલ્લાની પ્રજાએ કે કોઈ પણ યુવકોએ એમાં ભાગ ન જ લેવો જોઈએ. અમે તમારા રક્ષણ માટે હંમેશા આપની સાથે છીએ. આપની સાથે સદા સેવા માટે હાજર હોઈશું છીએ અને રહીશું. બસ ખાલી આપણા તરફથી અમારા ફરજ દરમિયાન અમને પૂરેપૂરો સહયોગ આપવામાં આવે એવી આપ સૌને જિલ્લા પોલીસ પરિવાર તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના અતિ ટૂંકા ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. આજે સરકાર ગૃહમાં વિવિધ ખરડાઓ રજૂ કરશે. આ અગાઉ ગઈકાલે સત્રના પ્રથમ દિવસે સ્વર્ગીય પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ, વિધાનસભાના સ્વર્ગીય પૂર્વ અધ્યક્ષ બરજોરજી પારડીવાલા તથા વર્તમાન વિધાનસભાના સભ્ય રાજેન્દ્રભાઈ પટેલ અને 7 પૂર્વ ધારાસભ્યોને શોકાંજલિ અર્પી સભાગૃહનું કામકાજ મુલતવી રાખવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય સનતભાઈ મહેતાના તાજેતરમાં થયેલા અવસાન બદલ પણ સભાગૃહે અંજલિ અર્પી હતી. આજે સરકાર કેટલાક વિધેયકો રજૂ કરી શકે છે. એમાં ફરજિયાત મતદાન સુધારા વિધેયકનો સમાવેશ થઈ શકે છે. આવતીકાલે સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. કેન્દ્ર સરકારે 7મા પગાર પંચની મુદત 4 મહિના વધારીને ડિસેમ્બર સુધીની કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આર્થિક દાવાઓના ઝડપી નિરાકરણ માટે મધ્યસ્થતા કાયદામાં સુધારાના પ્રસ્તાવને પણ લીલી ઝંડી મળી હતી. બેઠકમાં ગુજરાત અને ઉત્તરાખંડ અંગેની ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સુધારાને પણ મંજૂરી અપાઈ હતી. આ યાદીમાં ગુજરાતના સિપાહી અને તુર્ક જમાતના તમામ મુસ્લિમો તેમજ ઉત્તરાખંડમાં કહાર અને સિંધરિયા સમુદાયનો સામેલ છે. મંત્રીમંડળની સમિતિએ ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને આસામને કાચા તેલના ઉત્પાદન પર રોયલ્ટીની તફાવતની રકમની ચૂકવણી અંગેના પ્રસ્તાવને મંજૂર રાખ્યો છે. આર્થિક બાબતોને લગતી સમિતિએ બીઓટીને લગતી યોજનાઓનું નિર્માણ કાર્ય પૂરું થયાના 2 વર્ષ પછી 100% ઇક્વિટી વેચવાને મંજૂરી આપી છે. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.